નવરાત્રી પછી ગુજરાતભરમાં શરદ પૂનમની ઉજવણી ભારે ઉત્સાહભેર થાય છે ત્યારે ધારી તાલુકાના ચલાલા ગામે મારુતિ ગ્રુપ દ્વારા શરદ પૂનમ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો હતો, જેમાં ગામની મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ચલાલા ગામના મારુતિ ગ્રુપ દ્વારા આયોજિત શરદ પૂનમ મહોત્સવ દરમિયાન લોક સંસ્કૃતિ ઉજળા રંગો જોવા મળ્યા હતા। મહિલાઓએ ઉત્સાહભેર રાસ ગરબા રમીને પાવન શરદ પૂનમને સ્મરણમાં રાખી ઉજવણી કરી હતી। મારુતિ ગ્રુપ દ્વારા કરવામાં આવતી આ અદ્ભુત ઉજવણી ગામની ઓળખ બની ગઈ છે। શું કહેશો? મારુતિ 1 તથા 2 તથા પંચવટી સોસાયટી આયોજિત શરદોત્સવ દર વર્ષની માફક આ વર્ષે પણ રાસોત્સવ તેમજ દૂધ પૌવા તેમજ સંયુક્ત 3 સોસાયટી આયોજિત આ શરદોત્સવ દર વર્ષે ઉજવીએ છીએ। આ વખતે પણ મારુતિ 2 ગરબી ચોકમાં ઉજવેલ છે। જી સાહેબ, આપનું નામ, ગામ અને કયા પ્રકારનું આયોજન હતું, કઈ રીતે નામ છે રજનીક હિંમતભાઈ ભુવા, ચલાળા મારુતિ સોસાયટી। અમારે દર વર્ષે અહીંયા નવરાત્રિનો પ્રોગ્રામ કરીએ છીએ। આ વર્ષે પણ એવો જ પ્રોગ્રામ કર્યો અને ઉપરાંત એક આ શરદ પૂર્ણિમાનો ઉત્સવ દર વર્ષે કરતા આવી છે। તો આ વર્ષે અમે મારુતિ 1, મારુતિ 2 અને પંચવટી સોસાયટીમાં અમે 3 સોસાયટી સંયુક્ત આ પ્રોગ્રામ કરીએ છીએ। આ વખતે અમે મારુતિ 2 ને લાભ દીધો કે એના ચોકમાં આ વખતે અમે શરદ પૂર્ણિમાનો ઉત્સવ કર્યો। શરદ પૂર્ણિમાના ઉત્સવમાં રાસ ગરબા, દૂધ પૌવાનું આયોજન કરીએ છીએ। મારું નામ છે મધુબેન, ગામ છે ચલાલા। અમે મારુતિ સોસાયટીમાં રહીએ છીએ, મારુતિ સોસાયટી પંચવટી 1, 2 અને અહીંયા નવરાત્રિમાં માતાજીના પ્રાચીન ગરબાથી જ અમે શરૂઆત કરીએ છીએ। માતાજીના પ્રાચીન ગરબા ગાઈએ છીએ અને અમને બધા બહેનોને ખૂબ આનંદ આવે છે। બધા ભાઈઓનો સહયોગ બહુ સારો છે અને અમને ગરબા રમવાની ખૂબ મજા આવે છે। અને ભાઈઓ પણ પ્રાચીન નાસ્તા હોય છે, જેમ પ્રસાદ હોય, ફ્રૂટ, કેળા છે, પ્રસાદી હોય, પેંડા હોય છે, એમાં કાજુ, રેવડી એવો બધો પ્રસાદ હોય છે, પ્રાચીન પ્રસાદ હોય છે। અમને બધાને પ્રસાદ લેવાનું પણ ખૂબ મજા આવે છે અને બધા ભાઈઓનો સહયોગ ખૂબ સારો હોય છે। અને આજે શરદ પૂર્ણિમાનો ઉત્સવ તો એટલો સરસ ઉજવ્યો હતો કે એમને બધા બહેનોને ખૂબ આનંદ આવી। માતાજીના ગરબા પણ સરસ પ્રાચીન લીધા અમે, બધા ભાઈઓનો સહયોગ ખૂબ સારો હતો। અમને ભાઈઓની જેમ જ બધા બહેનોને આનંદ કરાવ્યો છે અને ગરબા પણ ખૂબ સારા લીધા છે અમે માતાજીના અને બહુ મજા આવી। ઓકે બેન।